સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસે ઉમેદવાર પસંદગી અને સંગઠનની પ્રક્રિયા તેજ કરી છે. પ્રદેશ પ્રભારીની બેઠક સાથે 20 માર્ચ સુધીમાં ઉમેદવારના નામ નક્કી કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બીજી તરફ અમિત ચાવડાએ ભાજપ શાસિત નગરપાલિકાઓના બાકી વીજ બિલ મુદ્દે સરકારને ઘેરીને તાકીદે નવી પોલિસી બનાવવાની માંગ કરી છે. પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા અલગ અલગ આગેવાનોના નેતૃત્વમાં તૈયારીનો ભાગ સ્વરૂપે સંકલન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. સ્ટ્રેટેજી કમિટી, કેમ્પેઇન કમિટી, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી, મીડિયા અને પબ્લિસિટી સહિતની બધી જ કમિટીઓની રચના કરી અને એ કમિટીઓ દ્વારા અલગ અલગ કામગીરી પર પૂરી તૈયારી કરવામાં આવી છે. સ્વરાજની સંસ્થાઓનો જે વહીવટ ચાલે છે એના કારણે બધી જ જગ્યાએ વીજ બિલ ખૂબ મોટા પ્રમાણમાં બાકી છે. જે જવાબ મળ્યા છે એમાં કરોડો રૂપિયાની વસૂલાત હજુ બાકી છે. પણ મોટે ભાગની નગરપાલિકાઓ ભાજપ શાસિત છે અને એ નગરપાલિકાઓ દ્વારા જે પ્રજાના ટેક્સના પૈસા આવે છે એ ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે. ભ્રષ્ટાચાર થાય છે. જાહેરાતો, ઉત્સવો, તાઇફા અને રાજકીય એજન્ડા મુજબના કાર્યક્રમોમાં વધારે પડતા પૈસા ખર્ચવાને કારણે જે પ્રજાની સુખાકારી માટે ત્યાં સ્ટ્રીટ લાઇટ હોય છે, સફાઈની વ્યવસ્થાઓ હોય છે, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એમાં પૈસા વપરાતા નથી ને એના ઉત્સવો તાઇફામાં વપરાય છે.